હેલો એવરીવન, કેમ છો? આપ છો અમારી યુટ્યુબ ચેનલમાં. તમારું સ્વાગત છે. તો આજે આપણે મેંગો બરફી બનાવશું. ખૂબ જ ઓછી સામગ્રીથી બનાવશું અને એકદમ પરફેક્ટ રીતે. જો તમે પહેલી વખત રેસીપી જોતા હશો ને તો એ એકદમ પરફેક્ટ બનશે. તો સૌથી પહેલાં ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને ચેનલને લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કેવી લાગી રેસીપી. એના માટે આપણે એકદમ સરસ મીઠી અને પાકેલી કેરી લઈ લીધી છે. ફક્ત એક જ કેરી લેવાની છે. જો કેરી એકદમ પાકેલી છે. આ રીતે આપણે કેરીને કટ કરી લઈશું. જો કેરીની સિઝન હોય એટલે આપણે કેરીમાંથી અવનવી મીઠાઈ અને વાનગી બનાવતા હોય. તો એક વખત તમે આ પણ ટ્રાય કરજો. નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે અને એકદમ સરસ નવી મીઠાઈ પણ થઈ જશે. મેંગોનો ટેસ્ટ તો બધાને બહુ જ પસંદ હોય. જો આ રીતે આપણે ટુકડા કરી લઈશું કેરીના. કેરીનો બધો જ પલ્પ આપણે કાઢી લીધો છે. હવે એને આપણે એક મિક્સર જારમાં લઈ લેશું. એક મોટો ચમચો આપણે મિલ્ક પાવડર એડ કરશું, કારણ કે અહીંયા દૂધ કે કંઈ પણ વસ્તુ આપણે એડ નથી કરવાની. અને હવે એને આપણે બરાબર રીતે પીસી લઈશું. જો એકદમ આવું સરસ એકદમ ઘાટું થઈ ગયું છે પીસાઈને. જો તમે જોઈ શકો છો એકદમ સરસ થઈ ગયું છે. હવે આપણે ગેસ ચાલુ કરીને એક પેનમાં થોડું ઘી નાખશું, 1 ચમચી જેવું. ફક્ત 1 જ ચમચીથી આ મીઠાઈ બની જશે. જો જરૂર જણાય તો આપણે વધારે એડ કરશું ઘી. ઘી ગરમ થઈ જાય એટલે આ રીતે આપણે બધી બાજુ ઘી લાગી જાય એવી જ રીતે હલાવશું, જેથી કરીને આ લોયા સાથે ચોંટી ન જાય આપણી. જો હવે આને ધીમે ધીમે આપણે હલાવશું. ગેસની આંચ આપણે મીડિયમ રાખશું, કારણ કે મિલ્ક પાવડર છે ને તો દાજી જવાની કે બેસવાની પ્રોબ્લેમ રહે. એટલે આપણે ગેસની ફ્લેમ તો સાવ ધીમી જ રાખશું. આ રીતે આપણે એક જ લેયરમાં હલાવતા રહીશું. જો થોડું થોડું ઘાટું થતું હોય એવું આપણે દેખાય છે વિડીયોમાં. જો આ રીતે સરસ એકદમ ચીકાશ પકડવા માંડ્યું છે. હવે આમાં સુગર કે કંઈ પણ એડ નથી કરવાનું, કારણ કે મિલ્ક પાવડરમાં સુગર હોય. આપણે 1 ચમચી જેવું ઘી એડ કરશું. બહુ જરૂર નથી, પણ આપણે થોડુંક એડ કરશું. જો તમને જરૂર લાગે તો જ એડ કરવું, નહીંતર ન કરો તો પણ ચાલે. આ રીતે આપણે ધીમે ધીમે હલાવશું અને સાઈડમાં જે ચોંટી ગયું હોય એ પણ આપણે લઈ લેશું. એકદમ મસ્ત થઈ ગઈ છે બરફી, આપણી તૈયાર જ છે. જો આ રીતે એકદમ સરસ ઘાટું થઈ ગયું છે અને લચકા જેવો માવો બનીને તૈયાર થઈ ગયો છે. જો આ રીતે તમારે કોપરાના લાડુ બનાવવા હોય ને તો પણ તમે આમાં ફક્ત 1 કોપરું એડ કરી શકો, છીણેલું. અને સેમ આ જ મેથડ હોય તો એ પણ તમે ટ્રાય ચોક્કસ કરી શકો. તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો
અને લાઈક કરવાનું ભૂલતા નહીં. સાથે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો કે મારી રેસીપી કેવી લાગી અને તમને મેંગો બરફી પસંદ છે કે નહીં. હવે આપણે એલચી પાવડર એડ કરશું, એને બરાબર રીતે હલાવી લઈશું. જો આ રીતે આપણે જોઈ જોશું, જો આ રીતે ભેગું થઈ જાય એટલે માની લેવું કે આપણું તૈયાર છે બરફીનો માવો. જો એ રેડી છે. હવે આપણે એક ડીશ ઉપર ઘી લગાવશું. એની ઉપર આપણે ઢાળી દઈશું સરસ રીતે. જો આ રીતે ઘીવાળા હાથથી તમારે કરવું હોય તો પણ કરી શકો, વેલણની મદદથી તમારે વણવું હોય તો પણ વણી શકો. આપણે આ રીતે એકદમ સરસ લીસું કરશું. આપણે સ્ક્વેર શેપમાં એને ઢાળશું, જેથી કરીને આપણે બરફીના ચોરસ ટુકડા કરવા હોય ને તો સરસ સેલાઈ રહીએ. ઉપરથી આપણે પિસ્તા એડ કરશું. જો તમને કાજુ બદામ કે કંઈ પણ બીજું ડ્રાયફ્રૂટ પસંદ હોય તો એ પણ તમે એડ કરી શકો છો. આપણે અહીંયા ખાલી પિસ્તા જ એડ કર્યા છે. હવે આને 4 થી 5 કલાક માટે રહેવા દઈશું. જો એકદમ મસ્ત થઈ ગયું છે, જોઈને ખાવાનું મન થાય એટલું મસ્ત. હવે 4 થી 5 કલાક પછી જો આ રીતે જામીન સરસ એકદમ કડક થઈ જશે, તો હવે આ રીતે આપણે એને કટ કરી લઈશું. સાઈડની કોરને આપણે કાઢી નાખશું, કારણ કે એકદમ સ્ક્વેરમાં સરસ રીતે આપણે એની ઢેફલી પાડી શકીએ. એકદમ સરસ ચોરસ પીસ કરવા હોય ને તો આ સાઈડની કોર છે એ આપણે કાઢી નાખવાની. ન કાઢો તો પણ ચાલે. આમાં તમારે લંબચોરસ કે કોઈ પણ જાતના શેપ આપવો હોય તો પણ તમે આપી શકો છો. શક્કરપારા જેવો આપણે આ રીતે આપશું. જો તો તૈયાર છે આપણી મેંગો બરફી. જો અમારા ઘરમાં નાના મોટા બધાને ખૂબ જ પસંદ છે. અને તમને કેવી લાગી રેસીપી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે એક વખત આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.